દહેગામ તાલુકાના ઝાંક ગામે આવેલી જીએમ દેસાઈ સ્કૂલની હોસ્ટેલના વિદ્યાર્થીઓને આજે બપોરના ભોજન કર્યા બાદ તબિયત લથડી હતી। પહેલાં 10 થી 12 જેટલા વિદ્યાર્થીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા, જે બાદ વધુ વિદ્યાર્થીઓને લઈ આવવામાં આવ્યા છે। ત્યારે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટના જણાવ્યા મુજબ હાલમાં તમામ બાળકોની સ્થિતિ સ્થિર છે। તેઓને 24 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે। બપોરે ભોજનમાં રોટલી, શાક, લાડવા સહિતનું જમણવાર જમ્યા પછી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આંખે ઓછું દેખાવું, પેટમાં દુખાવો સહિતની તકલીફો વધી ગઈ હતી। આજ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા મૌલિક। જણાવશો હવે હાલમાં સ્થિતિ શું જાણવા મળી રહી છે? બાળકોની પરિસ્થિતિ કેવી જાણવા મળી રહી છે? કેવી સારવાર અપાઈ રહી છે? ભદ્રેશ, જે રીતે દહેગામ નું ઝાંક ગામ છે ત્યાં બપોરે ભોજન લીધા બાદ આ તમામ બાળકો છે તેમને અલગ અલગ શારીરિક પ્રોબ્લેમ છે તે થવા માંડ્યા હતા અને કેટલાક બાળકો છે તેમને આંખે ઓછું દેખાવાની ફરિયાદ છે તે પણ કરી હતી અને ત્યારબાદ એક બાદ એક લગભગ 100 જેટલા બાળકોને આ પ્રકારની અસરો છે તે ચાલુ થઈ હતી। જો કે ત્યારબાદ તાત્કાલિક આ જે તમામ બાળકો છે તેને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ છે ત્યાં એડમિટ કરાવવામાં આવ્યા છે અને અત્યારે જે સિવિલ હોસ્પિટલ છે તેના દ્વારા તમામ બાળકો છે તેની સારવાર છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે હાલ સ્થિતિ છે તેમની સ્ટેબલ છે, એટલે કે તમામ જે બાળકો છે તેને ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવે છે। ખાસ જે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે જીએમ દેસાઈ સ્કૂલના જે બાળકો છે તે પણ હોવાની જે સમાચાર છે તે મળ્યા છે અને ફૂડ પોઈઝનિંગના કારણે આ પ્રકારનો બનાવ બન્યો હોઈ શકે છે, પરંતુ જે રીતે પોલીસ છે આ સમગ્ર મામલે તપાસ કરશે ને ત્યારબાદ ચોક્કસ કારણ આવશે, પરંતુ હાલ જે પ્રાથમિક માહિતી મળી છે તે પ્રમાણે ફૂડ પોઈઝનિંગના કારણે આ પ્રકારની અસર છે તે બાળકોને થઈ છે। મૌલિક, હોસ્ટેલ સત્તાધીશોનું શું કહેવું છે? જી, હોસ્પિટલ સત્તાધીશો દ્વારા આ તમામ જે બાળકો આવ્યા છે તેમને પ્રાથમિક ટ્રીટમેન્ટ છે તે આપવામાં આવી રહી છે અને લગભગ આંકડો છે તે 100 જેટલા બાળકો છે તેનો છે જેમને આ પ્રકારની અસર છે તે થઈ છે બપોરનું ભોજન લીધા બાદ। એટલે આ તમામ લોકો છે તેને પ્રાથમિક ટ્રીટમેન્ટ આપવામાં આવી છે। એમાંથી કેટલાક પણ લોકો છે જેમની સ્થિતિ નોર્મલ છે અને હાલ કોઈ પણ પ્રકારની કહી શકાય કે એ પ્રકારનું સિરિયસ નથી જે તમામ બાળકો આવે છે, પરંતુ આ તમામ બાળકોને ઓબ્ઝર્વેશનમાં રાખવા જરૂરી છે અને તેના જ માટે આ 24 કલાક સુધી આ તમામ બાળકો છે તેને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે અને તેમની સ્થિતિ છે તેની સમયાંતરે પરિસ્થિતિ જોવામાં આવશે। જી મૌલિક, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।